વલસાડના સુખેશ ગામે સરપંચ અને ગ્રામજનો વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે। પારડી તાલુકાના સુખેશ ગામે સરપંચ અને ગ્રામજનો વચ્ચે તીવ્ર ટકરાવ થઈ। ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। તો ગામના સરપંચ પુનિત પટેલ સામે સત્તાના દુરુપયોગના આક્ષેપ કરવામાં આવ્યા છે। એક જાગૃત નાગરિક સામે એટ્રોસિટી હેઠળ ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તેવો પણ આક્ષેપ છે। જાગૃત નાગરિક કૃણાલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદથી ઉગ્ર રોષ જોવા મળ્યો। ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે। પંચાયતની કામગીરીમાં ખોટી રીતે સહી કરાવી હોવાના પણ આક્ષેપ છે। ગ્રામસભાના રજિસ્ટરમાં કોરા પેજ પર સહીઓ લેવાઈ હતી। અવાજ ઉઠાવનાર સામે એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે। આ તમામ આક્ષેપો ગામના લોકોએ કર્યા છે। હવે ગામના લોકો ઉગ્ર બન્યા છે અને જો ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી સુધી ઉગ્ર આંદોલનની ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી। માટે જ આપણે વિડિયો લઈ લે સાહેબ આ વસ્તુ ભાઈ લે સાહેબ આ વિડિયો આ લીટા મારે ને મારી વસ્તુ સાંભળો મારી ના ના સાહેબ ના તમે ગામના લોકો જો તમે પાર્ટી જા આવો લીટી મારો ના ના તમે સરપંચ સાથે મિલી ભગત કરીને સરકારી લોકો અત્યારે તે લીટી મારો કરો છો મિલી ભગત કરો છો। सरकारी पेपर में दस्तावेज में चेरचाड़ा करो छो। तमने अधिकार कोने आपवामां आव्यो आ सत्तानो? आ बધી अवश्य કરી છે। એક મિનિટ રાજા બેસ નિમણૂક થયા બેન તમે સેકન્ડ નંબર ના આવે અહીંયા ગ્રામસભામાં હાજર ચોપડામાં જે ગ્રામ પંચાયતનો ચોપડો છે એમાં બધાની સહીઓ લેવામાં આવતી હતી। તેમાંથી એક જાગૃત નાગરિકે જોઈ નાખ્યું કે ભાઈ ચોપડામાં કઈ લખાણ નથી અને સહી કઈ રીતના કરવાની। એ રીતે આખો મામલો ઉભો થયો અને એમાં તલાટીને ત્યાં ને ત્યાં ઉભા ને ઉભા લીટીઓ મરાવી કે તમે લીટી મારો, કારણ કે આ કોરા પેજ પર તમે શું લખશો અમને ખબર નથી એ રીતે। અને પછી બીજા દિવસે અમે ગયા ઓફિસમાં, કારણ કે એ ચોપડામાં કઈ લખાણ થાય કે કઈ પણ થાય અમને ખબર ના પડે, કારણ કે ચોપડા ઓફિસમાં હોય। એટલે અમે ખાતરી કરવા માટે એની ફોટોગ્રાફી કરવા ગયા અને જે તલાટીએ જે છેકા મારેલા છે એ સરપંચ શ્રી પુનિતભાઈએ ફરિયાદ આપી છે કે આ જે લીટા તાણેલા છે એ કૃણાલભાઈએ મારેલા છે અને મારી હાજરીમાં ચોપડા જોવામાં આવેલા હતા। કૃણાલભાઈએ એકે લીટો નથી તાણેલો, એ તલાટીશ્રીએ મારેલા છે। આજે જે અમે અહીંયા ભેગા થયા છે, એક કૃણાલભાઈ વિનોદભાઈ પટેલ કરીને એક LLB નો વિદ્યાર્થી છે, એને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટ્રોસિટી એક્ટ માટે, તો એ આજે રામપોર ફળિયાવતી આ જે જનમેદના છે એક ખોટી રીતે એને ફસાવવામાં આવ્યા માટે એ માટે ભેગી થઈ છે। એમ કઈ રીતે ખોટી રીતે ફસાવવાનો કોણે ફસાવ્યો? એમને એક સચ્ચાઈની લડત લડતો હતો। જેમ કે પુનિતભાઈએ જે કહેવામાં હમણાં આવ્યું છે કે ગૌચરણમાં એમનું એક મકાન બાંધેલું હતું, એને તોડવાની લડત હતી। એમાં એ 90% વિજયની તરફ જતો રહ્યો હતો। હવે સાંભેવાળા પક્ષ પાસે કોઈ એક્ટ સિવાય કોઈ રસ્તો નહીં હતો, એટલે લાસ્ટમાં એમણે આ એક્ટનો ઉપયોગ કરીને એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો। અને એમાં મેન મુદ્દો જે હતો એ મુદ્દો એ છે કે ગૌચરણની જગ્યામાં પુનિતભાઈ અરવિંદભાઈ પટેલ એ ગામના સરપંચ શ્રી છે અને હાલ પાર્ટી પ્રમુખ ભાજપના પ્રમુખ પણ છે। એમણે ખોટી રીતે મતલબ દબાણો ત્યાં કરેલા છે અને એ દબાણોના પુરવાર ડીડીઓ અને ડીડીઓ એ બેઉ સમક્ષ આપણે રજૂઆત પણ કરી છે અને એ પુરવાર પણ થયું છે, છતાં પણ તે દબાણો દૂર થતા નથી। તે અંગે અમે આ રજૂઆત કરી રહ્યા છીએ। જે દબાણો છે એ દબાણો દૂર થવા જોઈએ, ખરેખર ભવિષ્યમાં કોઈ આવું ના કરે એ માટે આ ગામના એક જાગૃત યુવાન તરીકે અમારા જે કૃણાલભાઈ વિનોદભાઈ પટેલ છે એમણે અરજી કરી હતી અને એની સાથે અમે બધા જ યુવાનો સાથે સંમત છે અને સાથે જ અમે એમના જોડે ભવિષ્યમાં પણ રહીશું। કે ગૌચરણની જગ્યામાં જે એમણે પોતાનું મકાન અને ઓફિસ બનાવેલી હતી એમાં કૃણાલભાઈને વિજેતા મળી છે, પરંતુ એ વિજેતા મળવાની સાથે જ અમારા ગામના પુનિતભાઈ સરપંચ શ્રી જે છે એમણે એ કૃણાલભાઈનો અવાજ દબાવવા માટે એમના ઉપર એક એટ્રોસિટી એક્ટ લગાવવાની એક દુરુપયોગ કર્યો છે અને એ કૃણાલભાઈનો અવાજ દબાવવા માટે એમણે એક કાયદાનું એક દુરુપયોગ કરીને કૃણાલભાઈના ઉપર FIR કરવામાં આવી છે। તેથી આજે કૃણાલભાઈ અમારી વચ્ચે નથી, આજે એ ક્યાં છે એમના મમ્મી પપ્પાને પણ ખબર છે। અમે એક જાગૃત નાગરિક તરીકે કૃણાલભાઈ જે અમારા છે એમની સાથે અમે રહીને એ કોરા કાગળોની વિગત માંગી, જ્યારે દરેક ગામોમાં આ બધી વસ્તુઓ થાય છે પરંતુ એ વિગતો જાગૃત નાગરિક તરીકે કોઈ માંગતા નથી। તો એના પાછળની મનસા એ જ હશે કોરા કાગળો રાખવાની કે પાછળથી એ કોરા કાગળોમાં જુદા જુદા ઠરાવો લખીને નહીં થયેલા કામના પણ એમાં કામ લખીને પછીથી એ લોકો પાસ કરીને એ લોકો આનો દુરુપયોગ કરી રહેલ હશે।